હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે તો સરસ મજાની મોર્નિંગ છે, ચા નાસ્તો થઈ ગયો છે અને મારા બિયાન પણ નાઈ ધોઈને રેડી થઈ ગયો છે. આજે વહેલો ઉઠો કાનો તો ખબર નહીં. હવે શું કરવાનું? નાઈ ધોઈને રમવા જાશો? જે ઓલા જલ નહીં બધાય છે એ જલ વયો ગયો. તું કહેતો હતો? 61 દિવસે જવાનું છે. ઓકે. દિયાનભાઈના ફ્રેન્ડ છે, જતા રહેવાના છે ચેન્નઈ. પછી જલભાઈને તો દિયાનભાઈને થોડુંક એકલું લાગશે. આરવ ને વિહાને ફ્રેન્ડ બનાવી લે છે મારી. પણ તું તો નાનું છે. પછી સ્કૂલ નહીં ખુલી જાય. અંધિકાને નવી બુક્સ આવશે. નવા સ્ટાન્ડર્ડમાં નવી બુક આવે ને મમ્મી. પછી સિનિયરમાં આવીશ. પછી ડીએમ સિનિયરમાં આવશે. પછી જુનિયરમાં આવે પાછું. નહીં, પહેલા સિનિયરમાં આવીશ, સિનિયર પતી જાય પછી ફર્સ્ટમાં આવીશ. તારે 1 થી 20 સ્પેલિંગ આવતા હતા ને, હવે 1 થી આવશે 21 થી 50 સુધીના આવશે. 50 સુધીના સ્પેલિંગ બધાય લર્ન કરવાના. પછી 21 22 શીખવાડ્યું હતું ને, એ હવે સ્પેલિંગ સાથે TWENTYONE 21. ઓકે. દિયાને કંઈક નવું શીખવાનું થાય તો બહુ જોર આવે છે નહીં વાંટાનું તમને? દિયાનભાઈના નાટક ચાલુ થઈ ગયા છે અને આપણે ચલો કામ પતાવીને થોડી વાર મશીને બેસીએ અને મશીને બેસીને પછી કરશું રસોઈની તૈયારી. રસોઈ બની ગઈ છે અને જમવા બેસી ગયા છે. રસોઈમાં બનાવ્યું છે ગુવાર બટાકાનું શાક, સંભાર એટલે દિયાના ગાંડા કાઢે ને એટલે મને વિડીયોમાં બોલવામાં લોચા થઈ જાય. કેયુબેન માટે સ્પેશિયલ બટેકાનો સંભારો બનાવ્યો. કેયુબેન નો ફેવરિટ નહીં કેવું? મજા આવે ને? આ મસ્ત છે, ખાવું છે? ખવાય. ક્યાં છે? કેરી નહીં, ઘરમાં છે. ભાવે છે ઈ? હાલે ના આઈ હાલે. ઓકે. રસ આછો થઈ જાય બરફ નાખીને તો ઉલટાનો ખબર પડે જ કઈ. ઠંડો નતો એટલે ઠંડો કરવા. હવે જાને ઠંડો જ હતો, ઠંડા વાળી. આજ તો કેવી બેન સ્ટોન ના નામ પૂરા થઈ ગયા છે. કેવી બેન આવ્યો નહીં હજી? નહીં આવ્યા? મારે તો વેપારી તમારા બહુ ટાઢા છે. મમ્મી કે મારે પોરોઠા મમ્મી નકર એમ નહીં હોય એટલે બા બેહો મને એકલા ગમતું નથી. મને ઘડી કેમ થયું ચોળી વીણવાનું થાય ને ટાઈમ હોતો નથી, પણ શું થાય એકનું એક શાક ખાવતું નથી. રોજ પીવાનું અમારે દિયાનભાઈ ને રોજ ફરમાઈશ અલગ અલગ હોય. આપણી પાસે 3 તો છે, સ્કૂટર છે, પછી ઓલું ઓતે કઈ નઈ હો. અરે બાપા, એનું આમ ફટકે ને ત્યારે તો નકર તો ગટુડીન પટુડીન નહીં. જે જોવે એ લેવું હોય. અહીંયા હું ફ્લેટ એટલે છોકરાઓ જાજા હોય. આમાં એક દિવસ તો કોક થાર ચલાવતું હતું, મને કે થાર લઈ દે. મેં તો એ નાના બાવને રિમોટ વાળી નથી જીપ જેવું ચલાવતા, એ નાના છોકરા હોય ને એને જ બેસાડવાનું, આપણે મોટાને ન હોય. અરે હવે જમી લઈ મસ્ત મજાનું રોટલી. નાસ્તો કરવા બેસી ગયા છે જયાબેન બે. નહીં જયાબેન? છોકરા બે હોતા છે નાના નો કરતા મોટા કરી. પણ આજ બપોર ખાવા બેઠા તો થોડુંક મજા નો આવી ખાવામાં. હવે રસ નથી, બે થોડાક રસ ખાધા ને કંટાળી ગયા. અને અમે થોડુંક પેટમાં ને એવું દુખે છે એટલે નહોતું ખાવા. અત્યારે થોડુંક ખાઈ લઈ. પડી જાય. આપણે સાંજે ખાવાનું પૂરું, અત્યારે ખાઈ લીધું એટલે સાંજે નથી ખાવાનું.
એક વખત ખાઈ લે, કાલથી તો પછી ગોળમાં બેસે છે. હા અધિક મહિનો ચાલુ થાય છે એટલે કાલનું ગોળ પૂજવાનું એવો કાલથી કાર્યક્રમ ચાલુ થઈ જાય. એકટાણા તમારે એકતા મારે કરવા તમારે નથી કરવાના. મારે ના બાપા હાજર માંદા થઈ જાવ, હેરાન થઈ જઈશ, ખબર છે? હા આપણે ક્યાં રેવાય છે, ભલું કરે ગોળમાં. હા આપણાથી કઈ રેવાતું નથી ખોટું. પણ તો પૂજા કરવા જાવું, મજા કરી આવશું હા અને ગોળમાંનો આનંદ લઈ આવશું ખાલી, બસ. બીજું એવું કઈ ન કાંઈ હોય કે એકટાણા કરવા જ પડે. થાય તો કરવાના, નકર નહીં કરવાના. 11 છે તમારથી રહેવાય તો જ રહેવાય. મોતી હાટું જો કાલ પાણી ઢોળમાં બધા 11 આપી, આપણે ન થાય કે આપણે ખાલી ઘાસ દઈ દેવાનું. બસ બીજું કાંઈ કરવાનું નહીં. આપણે રેવાય નહીં ખોટી જીત કચરી ના કાંઈ નહીં. આપણે કાંઈ રહેવું નથી. ભલું કરે ભગવાન. કબૂતર ચણ નાખી દે. ભગવાન ખબર જ છે કે આ દર્દી છે, એનાથી નથી રહેવાતું એટલે હાલે. બીજું તો શું કરવું. કઈલા વાલા વિલાસ માસી ક્યાં કાઈ રહી કે હા ઈમાર જેવા જ છે, એ ન રહેવું. કાંઈ નથી રહી નો રહે. વાર રહેવા જેવું ભગવાને કીધું જ નથી. ત્રણ ટાઈમ ખાઈને તમે ભજન કરો. તમારા જીવન ફીટ કરે છે, રહી છે એટલે રહી. અને હાલો નાસ્તો કરી લઈ, પછી ઉઠાડી ભાઈ બહેનને. એટલે ઘડીક રમવું હોય નીચે રમ્યા, નકર ભાઈ તો પછી 8:30 વાગ્યા સુધી ઉપર આવવાનું નામ નહીં. રાતે રમીને સારું ટાટા એટલે જ અત્યારે હુવા થઈ છે. લૂ લાગે એટલે ખોટા હેરાન થાય, બીમાર પડે. અહીંયા દિયાનભાઈ ગોળ પપુડી ખાવા બેસી ગયા છે. મજા આવી જાય. દિયાની ફેવરિટ નહીં ગોળ પપુડી અને રુદ્રા. હા અરે રુદ્રા તો જોઈ જ, રુદ્રા વગર ગળે ન ઉતરે. અને કેવું બેન ને તમારે રસ હોય એટલે કઈ જોતું નથી. ઉતાવળ કરો, ગાર્ડનમાં આવવું હોય ને તો નહીં તો હું વહી જઈશ. હા હું આમ પાપડ બને. એવું હોય? ઓકે ચલો જમી લ્યો. મારે ને જયાબેનને જમવું નથી, તમે જમી લ્યો એટલે આપણે ગો. હા પણ બહુ આજ હાથે કરે ને આપણે મોડું થઈ ગયું. ગાર્ડનમાં આવી ગયા છે બધા. અહીંયા તો મામુ બાંકી રાઈ જાય કરતા હતા. શું રાઈ જાય કરી નાખી છે મામુ બાંકી? બધું કઈ તમે કહેવાનું, અમારે કઈ પર્સનલ હોય જ નહીં. મેં કીધું ફોન જોતો તો લઈ જાય કે ના ના હું અમને વાતો કરું છું. એટલે મારું ને બેન ને તો હાલવાનું પૂરું જ નથી થતું. મેં કીધું હવે હાલ કે ના ભાઈ હજી મારે 2 રાઉન્ડ બાકી છે. રિયાનભાઈ કઈ ગાર્ડનમાં આવ્યા નથી કે મમ્મી મારે નીચે રહેવું છે, ભાઈ નીચે હચવાના છે. હવે હાલીને જાવું કરે અને ઘડીક વાર બેસવું હજી મસીને. નહીં નીચેનું તો નક્કી નહીં, જો બધા બેઠા હોય તો બેસી જાય એવું. બેવામાં છે ને ભાભી 12 વાગી જાય છે, સવાર ઉઠાતું નથી તો. અને અત્યારે પવન નથી ને એટલે એમ બેહવું નથી મળતું. થોડી વાર બસ બકા બેહાતું નથી. અને આ સંજના આંટી ની લોકો છે ને, એ લોકો ફાર્મ માં ગયા છે. દિયા નહીં કીધું ખોટું બોલતો હોય. ઘરે મળશું કાલે નવા વિડીયો સાથે. જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. વિડીયો કેવો લાગે?